નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલને હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 પ્રકરણ 6 ત્રિકોણ, જેમાં આપણે અગાઉના ભાગમાં કેટલીક વ્યાખ્યાઓ સમજ્યા હતા. સમરૂપ અને એકરૂપ બે શબ્દો વચ્ચેની સમજ બરાબર આપણે કેળવી હતી. અત્યારે આપણે જોવું છે સ્વાધ્યાય 6.1. સ્વાધ્યાય 6.1 માત્ર પ્રશ્નો અને જવાબ પૂરતું જ મર્યાદિત છે. તો સ્વાધ્યાય 6.1ની આપણે શરૂઆત કરીએ. કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. બધા વર્તુળો ખાલી જગ્યા છે. તમને બે વિકલ્પ આપ્યા છે, એકરૂપ છે કે સમરૂપ. તો મેં તમને 4 આકૃતિ વિશે કીધેલું જે હંમેશા સમરૂપ જ હોય. વર્તુળ, 2 રેખાખંડ, 2 ચોરસ અને 2 સમભુજ ત્રિકોણ. આટલું હંમેશા સમરૂપ હોય. તો બધા વર્તુળો કેવા છે? તો કે ભાઈ સમરૂપ છે. બધા ચોરસ ખાલી જગ્યા છે, તો એ પણ કેવા છે? સમરૂપ. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે, તો બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ છે. જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય, તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો સમરૂપ છે. નીચેની જોડીઓના બે ઉદાહરણ આપો. તો એમાં છે પહેલું સમરૂપ આકૃતિઓ. મેં તમને અગાઉ પણ કીધેલું છે સમરૂપ આકૃતિઓ કઈ કઈ હોય. કોઈ પણ બે ચોરસ, કોઈ પણ બે સમભુજ ત્રિકોણ, કોઈ પણ બે વર્તુળ. આટલું હંમેશા સમરૂપ હોય. સમરૂપ ન હોય તેવું, તો સમરૂપ ન હોયમાં તમે ગમે તે લઈ શકો છો. એકના જેવો બીજાનો આકાર ન હોવો જોઈએ, એટલું ધ્યાન રાખવાનું છે. તો સમબાજુ ત્રિકોણ ને ગુરુકોણ ત્રિકોણ બે સમાન ન હોય. સમબાજુ ત્રિકોણ આ રીતે આવશે, બધી બાજુનો માપ સરખા, જ્યારે ગુરુકોણ ત્રિકોણ આ રીતે આવશે. કોઈ સમબાજુ ત્રિકોણ ને કાટકોણ ત્રિકોણ પણ સમરૂપ ન થાય. એક લઘુકોણ ત્રિકોણ હોય અને બીજો કાટકોણ ત્રિકોણ, તો પણ સમરૂપ ન થાય. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. એમાં પહેલું છે ચતુષ્કોણ PQRS આપેલ છે. દરેક બાજુનું માપ 1.5 સેમી, 1.5 સેમી, 1.5 સેમી. ABCD છે, ચતુષ્કોણ ABCD. દરેક બાજુનું માપ 3.3 સેમી છે. હવે આમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન તમારે એ રાખવાનું છે કે બાજુનો ગુણોત્તર, તમારે પહેલી શરતનું પાલન થવું જોઈએ. અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ. અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ. ચાલો. અને અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ. તો નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. તો નથી. શા માટે? તો કે ભાઈ શિરોબિંદુઓ વચ્ચેની કોઈ પણ સંગતતા માટે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન છે. કેવી રીતે? તો કે દાખલા તરીકે તમે PQ અને ABનો ગુણોત્તર લો. PQ અને ABનો ગુણોત્તર. તો PQનું માપ છે 1.5, ABનું માપ છે 3. ચાલો, તો 15/30 આપણે ગણીએ. 15 × 15 = 30, 1/2 થયો. આવી જ રીતે તમે QR અને BCનો લો. QR અને BC. તો QR/BC. QRનું માપ પણ 1.5, BCનું 3, તો 15/30. 15 × 15 = 30, 15 15 જાય છે, 1/2. આ રીતે થાય. બધાને જુઓ ગુણોત્તર 1/2 જ આવશે. પણ ખૂણાઓના માપ સરખા નથી. જુઓ, અહીંયા બધે 90 અંશ છે. આ ચોરસ જ છે. જ્યારે આ સમબાજુ ચતુષ્કોણ છે. તો અગાઉ આપણે ચર્ચા કરી છે. થિયરીનો છેલ્લો પોઈન્ટ જોજો તમે, કે સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ એ સમરૂપ ન થાય. તો એનો અર્થ એમ કે આ સમરૂપ નથી. તો આ રીતે આપણે જોયું સ્વાધ્યાય 6.1. તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને વ્યવસ્થિત રીતે તમારા નોટબુકમાં લખવાનું રહેશે. Have a nice day to all of you. Thank you very much. We will meet in next online lecture. Thank you very much.